હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું ભુજના રેલવે સ્ટેશને. તો આજની આપણી જર્ની રહેવાની છે ભુજથી રાજકોટની, એ પણ ઇન્ટરસિટી. આપણે અહીંયા ભુજથી ઉપડવાનો ટાઈમ છે સવારે 6:50 અને રાજકોટ પહોંચવાનો ટાઈમ છે બપોરે 1:30. એટલે માનો 7 કલાકની આજની આપણી સફર રહેવાની છે. અને ટોટલ કિલોમીટર કહી શકીએ તો 272 કિલોમીટર. તો આ જ ટ્રેન બપોરે 2:30 રાજકોટથી નીકળશે અને ભુજ પહોંચશે રાત્રે 9:30 વાગે. આ ટ્રેનને 2 દાયકા પહેલાં એટલે કે 20 વર્ષ પહેલાં આ ટ્રેનને બંધ કરવામાં આવી હતી. એવું કીધું હતું કે પેસેન્જર નથી મળતા, એના હિસાબે ટ્રેન બંધ કરી છે. તો પાછી આજે 20 વર્ષ બાદ પાછી આ ટ્રેનને ચાલુ કરી છે. તો હવે ટૂંકમાં કહેવાય છે કે સ્પેશિયલ 3 મહિના માટે ચાલુ કરી છે. જો હવે કે પેસેન્જર રેગ્યુલર મળી જશે તો આ ટ્રેનને લંબાવવામાં આવશે, નહીં તો અહીંયા એને 3 મહિના પૂરતું ચાલુ કરશે. તો આજની આપણી જર્ની રહેવાની છે એસી ચેર કારમાં. गाड़ी संख्या 094446 भुज राजकोट स्पेशल जेमनो रवाना थवानो निर्धारित समय 6:50 છે તે પ્લેટફોર્મ ક્રમાંક 2 થી રવાના થશે. ચાલો, હજી આપણી આગળ ટાઈમ હતો તો મેં તમને આપણે ઇલેક્ટ્રિક લોકોમોટિવ દેખાડી દઈ. વટવાનું રહેવાનું છે વેબ ફોર ઈ. મને એમ કે આજે આ ટ્રેન ચાલુ કરી છે તો મેં તો કોઈક સાંસદ ને બધાય આવશે ઉદ્ઘાટન કરવા, એટલે કે લીલી ઝંડી દેવા માટે આવશે. પણ હજી કોઈ દેખાણું નથી. કારણ કે એટલા માટે નહીં દેખાણું, કારણ કે 3 મહિના પૂરતું આને ચાલુ કરવામાં, એટલે માનો કે સમર સ્પેશિયલ માટે, ઉનાળાના વેકેશન માટે ચાલુ કરવામાં આવ્યું છે. તો હજી તો કોઈ દેખાણું નથી. 6 વાગી ગયા છે. જોકે હજી આપણે 6:50 ટાઈમ છે. તો હજી પણ આપણી આગળ 50 મિનિટ છે. પ્લસ આ તમે જોઈ શકતા છો પ્રેસવાળા પણ આવી ગયા છે. તો આજની આપણી જર્ની રહેવાની છે એસી ચેર કારમાં. તો ચાલો ફટાફટ તમને આપણો કોચ દેખાડી દઈ અને જનરલના કોચ પણ દેખાડી દઈ. અને ટોટલ કોચની વાત કરીએ તો આમાં 9 કોચ રહેવાના છે. ચાલો હવે આપણે આપણા ઝાંસી કોચમાં અને તમને કોચનું ઇન્ટિરિયર દેખાડી દઉં. સામે વોશરૂમ મળી જશે. ચાલો, પહેલો દિવસ છે તો કોઈ ટેન્શન નહીં રહે. પાણીની સુવિધા પણ ચાલુ છે. ટોટલ સિટિંગની કેપેસિટીની વાત કરીએ તો 73 રહેવાની છે. 3x2નું કોમ્બિનેશન રહેશે. પુશબેક સીટ રહેશે. તમને કર્ટેન મળી જશે અને પ્લસ તમને ચાર્જિંગની સુવિધા, પ્લસ તમને ફેન એટલે કે પંખાની સુવિધા પણ મળી જશે. આ જે 4 સીટ, 4 આ બાજુ અને 6 આ બાજુ, તો એ લોકોને બેસ્ટ, એટલે કે નાસ્તા પાણી માટે કરવા માટે કોઈ ટેન્શન નહીં. સાઈડમાં તમને લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે ને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે તમને. ચાલો, ઇન્ટિરિયર કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને એસી ચેર કાર માત્ર આમાં એક જ રહેશે. અને કેપેસિટીની વાત કરી મેં તમને 73 રહેવાની છે. બાકી તમને સ્પેસ તો ઘણી બધી, લેગ સ્પેસ તમને ઘણી બધી મળી જશે. પ્લસ વોટર બોટલ હોલ્ડર મળી જશે. પ્લસ તમને અહીંયા નાસ્તા માટે આરામથી પ્લેટ પણ મળી જશે. સારું છે. ચાલો, બાકીના તમને જનરલ કોચ પણ તમને દેખાડી દઈ. ચાલો, ટીટી સાહેબ આવી ગયા છે અને પ્લસ અહીંયાના ન્યૂઝવાળા પણ આવી ગયા છે. ટૂંકમાં કે ભુજના લોકલ ન્યૂઝવાળા આવી ગયા છે અને હવે ટીટી સાહેબનું ઇન્ટરવ્યૂ લેશે. ચાલો, નોર્મલ ચેર કાર છે તો એ પણ તમને એનું ઇન્ટિરિયર દેખાડી દઉં. ટોટલ કેપેસિટી કહી તો 108ની રહેવાની છે. ટીટી સાહેબ આવી ગયા છે. આ રીતની નોર્મલ ચેર કાર રહેવાની છે. સાઈડમાં તમને લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે. ઇમરજન્સી વિન્ડો મળી જશે તમને. આ રીતનું રહેવાનું છે નોર્મલ ચેર કાર. ટૂંકમાં આપણે ઇન્ટરસિટી કહી શકીએ. આપણે જે રાજકોટ જામનગર વડોદરા હાલે છે ઇન્ટરસિટી, એ જ રીતની ઇન્ટરસિટી રહેવાની છે. બાકીના 7 કોચની વાત કરીએ તો 7 કોચ જનરલ રહેશે. 5 સ્ટોપની બોટલ મળી જશે. અને રેલવે સ્ટેશનની વાત કરીએ તો અત્યારે આખું ભુજનું રેલવે સ્ટેશન અંડર કન્સ્ટ્રક્શન છે. અને ટોટલ આની કેપેસિટી કઈ જનરલની તો 90 રહેવાની છે. તો આ છે જનરલનો કોચ રહેવાના છે. અમુક જનરલ કોચ અમુક જનરલ કર્યા છે અને અમુક જે જૂના કોચ હતા એ આપ્યા છે. એ રીતે ટોટલ કહીને તો 7 એ રહેશે. 7 કોચ એના રહેશે જનરલ કોચના. એક સિટિંગ માટેનું રહેશે સાદું અને એક એસી સિટિંગ રહેશે. એમ કરીને ટોટલ 9 કોચ આપ્યા છે.
તો ભુજથી રાજકોટ 09446 અને રાજકોટથી ભુજ 09445 અને તમને ભુજનું રેલવે સ્ટેશન દેખાડ દઉં. જો એમ જોઈ શકતા આખું અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે, એટલે માનો કે વરસ જેવું તો આસપાસ જે પ્રમાણે કામ ચાલુ છે એ પ્રમાણે કહી શકું છું કે વરસમાં કમ્પ્લીટ આ રેલવે સ્ટેશન થઈ જશે. અને સામે તમે જોઈ શકતા હશો પીટ લાઇન એટલે કે વોશિંગ લાઇન મળી જશે. અને અત્યારે લાગી ગઈ છે વોશિંગ લાઇનમાં ભુજ દિલ્હી સરા રોહિલા. તો આ છે અત્યારનો માહોલ ભુજના રેલવે સ્ટેશનનો. ચાલો સ્ટેશન માસ્તર આવી ગયા છે અને સ્ટેશન માસ્તરને શાલ અને હાર અર્પણ કરશે. તો આજ તો ખુશીનો માહોલ કહેવાય કે આજથી ભુજ રાજકોટ વચ્ચે ટ્રેન ચાલુ કરી ઇન્ટરસિટી. सोमनाथ ये गाड़ी जाए लेके जाओ ચલો બધાને મોઢું મીઠું કરાવે છે સ્ટેશન માસ્તરને અને લોકો પાયલટને પણ. ચાલો આપણા લોકો પાયલોટે ગ્રીન સિગ્નલ દઈ દીધું છે. ચાલો બધા આ તો મને એમ કે કોઈ આવશે નહીં, પણ હકીકતમાં બધા પ્રેસવાળા બધા આવી ગયા છે અને સ્ટેશન માસ્તરને અને તમે જોયું બધાને ખરેખર તો પણ એમ લાગ્યું કે ના કોક તો ઉદ્ઘાટન માટે આવ્યું. બધાને શાલ પણ અર્પણ કરી, સ્ટેશન માસ્તરને અર્પણ કરી અને આપણા લોકો પાયલટને પણ અર્પણ કરી. ચાલો હવે ભુજને આપણે અલવિદા કહેશી. તો ભુજથી કોણ કોણ છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. WDG 3A ભુજનો સ્ટેશન કોડ થઈ ગયો BHU. જે ભાઈ ખરેખર જબરદસ્ત આ લોકોની વોશિંગ લાઇન છે. આવી ગયા છીએ આપણે એસી ચેર કારમાં અને તમને પેસેન્જરની વાત કરી તો માત્ર પેસેન્જર છે અને અમે એટલે ટોટલ 4 જણા છીએ અને એક આપણા છે ટીટી સાહેબ. અને ટાઈમિંગની તમને વાત કરી તો અહીંયાથી 6:30 એવું પડશે. 6:45 રાજકોટ પહોંચશે, 1:30 વાગે અને રાજકોટથી 2:30 વાગે રિટર્ન થશે અને 9:30 અહીંયા ભુજ આવી જશે. ડેઇલીનો આ જ રીતનો કાર્યક્રમ રહેશે, 3 મહિના હાલશે. જો પેસેન્જર વધારે થયા તો પછી આને રેગ્યુલર એટલે કે પરમિનન્ટ કરી નાખશે. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી ભુજવાળાને ને રાજકોટવાળાને પણ લાભ મળે. અને આપણી ઇન્સ્ટા આઈડી ફોલો ન કરી જરૂર આપણી એકવાર ઇન્સ્ટા આઈડી ફોલો કરી લેજો, સાગર મુસાફર. રતનાલ સ્ટેશન આપણે સ્કીપ કરશી. રતનાલ સ્કીપ કર્યું છે અને રતનાલની તો ખબર છે, રતનાલ રતન ટાટાના નામે જાણીતું છે. કારણ કે અહીંયા રતનાલમાં હરેક ઘરથી તમને 30થી 40 ટ્રક મળી જશે. તો ભાઈ સારું કહેવાય. અને જેટલા તમને અહીંયા ટ્રક જોવા મળશે એ બધાય ટાટાના ટ્રક જોવા મળશે તમને. હવે ભૂખ તો લાગી છે, હવે જોઈએ હવે આજના રૂટમાં આપણને વેન્ડર મળે છે કે નહીં. કારણ કે જો કે સવારે નાસ્તો કરીને નીકળ્યા હતા, કારણ કે સવારે અમે આવ્યા પાલીતાણા ભુજવાળી એસી સ્લીપરમાં આવ્યા. પછી અહીંયા માનો 4:30-5 વાગે આવી ગયા હતા અમે. પછી તરત જ નાસ્તો કરીને આવી ગયા તરત ભુજના રેલવે સ્ટેશને. અને અહીંયાથી આપણે 6:50 ડિપાર્ચર છે. તો જોઈએ હવે આ રૂટમાં આપણને મને લાગે ગાંધીધામમાં આપણને નાસ્તા માટે એટલે કે વેન્ડર અહીંયા
મળી જશે. જોઈએ હવે શું શું મળે છે તો એ તમને શેર કરતા જશે. તો તમને આપણા સ્ટોપેજ કહી દઉં તો પહેલું સ્ટોપેજ રહેશે આપણું 8 વાગે ગાંધીધામ જંકશન, અને બીજું રહેશે ભચાઉ, ત્રીજું સામખિયાળી રહેશે, અને ચોથું માળિયા મિયાણા, દહીંસરા રહેશે, મોરબી રહેશે, અને રાજકોટ. વાંકાનેરને સ્કીપ કર્યું છે એટલા માટે લોકો રિવર્સલ કરવો પડે, એટલે આપણે બાયપાસેથી નીકળી જશે અને 1 વાગે અને 30 મિનિટે આપણે રાજકોટ જંકશન પહોંચી જશે. તો તમને ટિકિટ પ્રાઇસ કહી દઈ. જનરલની ટિકિટ પ્રાઇસ રહેશે 115 રૂપિયા, નોન એસી સિટિંગના રહેશે 125 રૂપિયા, અને એસી ચેરકારના રહેશે 535 રૂપિયા. ગાંધીધામમાં મારા ભાઈઓનું સ્વાગત છે. ટોટલ અહીંયા આપણી જર્ની કહી તો અહીંયા 60 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. પહેલાં તો અત્યારે મારે વેન્ડરને ગોતો જોઈએ, કારણ કે એવી નાસ્તા, એવી ભૂખ લાગી છે, વાત જવા દો. અચ્છા, આપણો અહીંયા 20 મિનિટનો હોલ્ડ રહેશે એટલા માટે કે આપણું ઇલેક્ટ્રિક લોકોમોટિવ અહીંયાથી રિવર્સલ થશે. ચાલો, અહીંયા તમને વેન્ડરે મળી જશે, એટલે નાસ્તો, સૂકો નાસ્તો ને બધું તમને મળી જશે. મેન તમને સામે જ મળી જશે, એટલે કે સારું. અહીંયા 1 નંબરના પ્લેટફોર્મ જ્યાં આપણો કોચ છે એક્ઝેક્ટ એની સામે જ આપણે નાસ્તાનો સ્ટોલ મળી જશે. અને અહીંયાથી આ એક્ઝિટ ગેટ છે. તો હવે પહેલાં સૌથી પહેલો કોચ આપણો હતો, હવે કોચ આપણો અહીંયાથી સાવ લાસ્ટ થઈ જશે. ચાલો, અહીંયાથી હવે લોકો રિવર્સલ થશે, તે લગી આપણે નાસ્તો કરી લઈએ. તો ચાલો, હવે કોફી મેન હતી કે આપણને કોફી મળી ગઈ, પ્લસ આપણે અહીંયા પાણીની બોટલ લઈ લીધી, પ્લસ બોરબોનના બિસ્કિટ લઈ લીધા, કેક લઈ લીધી, અને મિક્સ ચવાણું લઈ લીધું. ચાલો, અહીંયા તમને સૂકો નાસ્તો ને બધું મળી જાય. મેન એ છે કે તમને કોફી પણ મળી જશે. તો ચાલો, હવે આપણે કોફી ટેસ્ટ કરશી. કોફી કેવી લાગી એ પણ તમને જણાવી દઈ. ના ચાલ, ખરેખર મસ્ત સરસ મજાની કોફી મળી ગઈ છે. ચાલો, હવે નાસ્તો કરી લઈ. આપણી આગળ 15 થી 20 મિનિટ છે ત્યાં લગી. તો ચાલો, આવી જાજો નાસ્તો કરવા. ચાલો, જોશીભાઈએ ચા લીધી હતી, મેં કોફી લીધી. આપણી કોફી મસ્ત આવી હતી. જોશીભાઈ, તમારી ચા કેવી છે? ઈમાનદારીથી કહેજો. ભાઈ, ચા એટલી ખરાબ છે ને ભાઈ, કેવા જેવું જ નથી. એક તો અહીંયા આપણે ભાઈ રાજકોટ વાળાને ચા વિશે પૂછાય જ નહીં કે. છતાંય હું એમ કહું ને ભાઈ, સ્ટેશન કરતા સાવ ભંગાર જાય છે. એટલે ભૂલ કરીને ગાંધીધામ જંકશન ઉપર કોઈ ચા ન લેતા, બાકીનો કાંઈ છે ને એ લેજો. હા, એ સૂકો નાસ્તો તો ઠીક, બધો વાંધો ન આવે. પાણીની બોટલ આ છે તે છે. બીજા એક આપણા સામે એક પેસેન્જર છે, તમને કેવી લાગી ચા? ઈમાનદારીથી કે. અચ્છા, પાછું કીધું શું એને કે અહીંયા હા હા હા, એ કે હવે પાણી મળશે તમને એમ. એટલે મેં એને હા પછી મેં ને ભાઈને કીધું કે ભાઈ, મેં કીધું ભલે ગામ જી વેચે, ગામ ભલે ગમે એ વેચે, તમે સારી વેચો. મેં કીધું ગામની ઉપાધિ ના કરો, તમારે કેવું દેવું એ તમારે જોવાનું, બીજા જી દે એનો પ્રશ્ન છે. હા, પૂછીને તો શું કહેશે કે અમારે સ્ટોલનું ભાડું છે, સ્ટોલનું ભાડું તો કાઢું. તો યાર, તો તમે ધંધો ન કરો. ચાલો, હવે સૂકો નાસ્તો લીધો છે, તો હવે સૂકો નાસ્તો ફિનિશ કરશી. અને પાણીની બોટલ લીધી છે. એ છે કે પાણીની બોટલની પ્રાઇસ 15 રૂપિયા જ છે. એટલે તમે કોઈ પણ બી સ્ટેશને લ્યો તો પહેલાં એવું હતું કે પાણીની બોટલના 20-20 રૂપિયા લેતા, તો કોઈ બોલતું નહોતું. પછી ધીરે અત્યારે પાણીની બોટલના હવે ફિક્સ થઈ ગયા કે હવે નો કયો તોય 15 રૂપિયા. અમુક એવા જગ્યા છે કે હા, અહીંયા તમને અંદર આવે વેન્ડર તો તમને 20 રૂપિયા લેશે, કારણ કે એ બોટલ અલગ છે. અને પણ રેલની લ્યો તો એના માત્ર તમારે 15 રૂપિયા જ દેવાના રહેશે. ચાલો જોશીભાઈ, હવે નાસ્તો, સૂકો નાસ્તો ચાલુ કરી. બાકી આમ તો બીજું કાંઈ પૌવાની બધું મળશે ને. હા, અમે સવારે નીકળ્યા હતા તો અમે રાજમાંથી પૌવા ખાઈને નીકળ્યા હતા, પૌવા અને કોફી ખાઈને નીકળ્યા હતા, પ્લસ મસ્કાબન ખાધો હતો. તો સવારે મજા આવી ગઈ હતી ભુજના બસ સ્ટેશને. તો જોઈએ હવે આગળ આપણે એને શું નાસ્તા માટે મળે છે. એક્ઝેક્ટ ટાઈમે 8 વાગે અને 15 મિનિટે ગાંધીધામના રેલવે સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છે. અચ્છા, અને જંકશન એટલા માટે કે છે કે એક લાઈન અહીંયાથી મુન્દ્રા પોર્ટવાળી જાય છે, અને એક લાઈન ઉપર જશે આપણે સામખિયાવાળી લાઈન છે.
એમાં અહીંયા આ પહેલો સ્ટોપેજમાં તમારે એક્ઝેક્ટ અહીંયા 20 મિનિટનો હોલ્ટ રહેવાનો છે. બરેલી ભુજવાળી લેડી આપણે સામે ક્રોસિંગમાં. ભાઈ કર્વ કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો ભચાઉમાં મારા ભાઈઓનું સ્વાગત છે. અહીંયા માનો આપણી 95 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. અહીંયાથી તમારે કબરાવ એટલે કે મોગલધામ જવું હોય તો અહીંયાથી માત્ર 10 થી 15 કિલોમીટર છે અહીંયાથી કબરાવ મોગલધામ. અને ભાઈ જબરદસ્ત આપણાને કરવા જોવા મળ્યા. કરવા કેવા લાગ્યા મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો પ્લેટફોર્મની વાત કરી તો 3 પ્લેટફોર્મનું ભચાઉનું રેલવે સ્ટેશન છે. સામે તમને સ્ટેશન માસ્તાની ઓફિસ જોવા મળી જશે. અહીંયા પણ તમે જોઈ શકતા છો અંડર કન્સ્ટ્રક્શન છે. ચાલો પેસેન્જર આપણે જોશી. હવે અહીંયાથી પેસેન્જર કેટલા બોર્ડ કરે છે. એક ભાઈ તો હમણાં દોડતા આવો ભાઈ. ઘણી ભીડ આપણને જોવા મળે છે. એટલે માનો કે આજે ઘણા લોકોને, જો કે પેપરમાં 2 દિવસ પહેલાં જ આપી દીધું હતું કે ભુજ રાજકોટ ચાલુ થાય છે, તો સારું કહેવાય. ચાલો હવે અહીંયા આ લોકોને પણ લાભ મળતો જશે. ચાલો એક્ઝેક્ટ ટાઈમે 8:50 આપણે ભચાઉના રેલવે સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. ચાલો 9:08 થઈ ગઈને આવી ગયા છીએ સામખિયાળી જંકશને. એક મને સરસ મજાનું કામ ગયું. હવે તો જો કે બધાએ બોર્ડ બધાએ કરવાવાર આવી ગયા છે. પીવાનું ઠંડુ પાણી સામે, અને ઠંડા પાણી માટેની જો તમે સરસ મજાનું યાર સ્ટેન્ડ બનાવ્યું છે પીવા માટેનું. વિકલાંગ માટે થઈ જાય અને પ્લસ જે નોર્મલ પર્સન હોય એની માટે પણ પાણીની વ્યવસ્થા. ખરેખર મને બહુ ગમ્યું. તમને કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો. આ મેં અહીંયા પહેલી વાર જોયું ટૂંકમાં અહીંયા ગુજરાતમાં. તમને કેવું લાગ્યું મને જરૂર જણાવજો. સરસ મજાનું રેલવે સ્ટેશન બની ગયું છે. અને પ્લેટફોર્મની વાત કરીએ તો 5 પ્લેટફોર્મનું સામખિયાળીનું રેલવે સ્ટેશન છે. ચાલો એક્ઝેક્ટ ટાઈમ 9:18 આપણે સામખિયાળીના જંકશનથી નીકળી ગયા છીએ. ભાઈ આપણે બિફોર આવ્યા હતા. અહીંયા આવવાનો ટાઈમ હતો 9:16. એની બદલે આપણે આવી ગયા હતા 9:05. માનો 11 મિનિટ આપણે બિફોર આવ્યા હતા. અહીંયા જાજો હોલ્ટ નહોતો, માત્ર 2 મિનિટનો હોલ્ટ હતો. એટલા માટે કે અહીંયા ડબલ લાઇન છે પ્લસ ત્રીજી લાઇનનું
કામકાજ પણ ચાલુ છે. તો એના હિસાબે આપણને બિફોર આવી છે. સામે કોઈ ગાડી ક્રોસિંગ, ટૂંકમાં આપણને સામે ક્રોસિંગમાં તો ઘણી બધી ગાડી આવે છે, પણ આપણને નડતું કાંઈ નથી. એટલા માટે જો વાંકાનેર સ્ટોપ નથી પણ નકર અહીંયા પણ આપણે ઇલેક્ટ્રિક લોકોમોટિવ રિવર્સલમાં ટાઈમ જાજો વયો જશે. હવે આપણે અહીંયાથી ડી કેબિન થઈને સીધા બાયપાસ નીકળી જશે. એટલે માનો રાજકોટ આપણે બિફોર પહોંચી જશે, કારણ કે રાજકોટથી પણ આપણે ડબલ લાઇનનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા તમને મીઠાનું ઉત્પાદન જાજુ જોવા મળશે. અહીંયા બધી તમે જોવા મળશે બધી મીઠાની ખેતી છે. તમને જ્યાં નજર ત્યાં તમને મીઠું જોવા મળશે. સુરજબારીના બ્રિજ ઉપરથી આપણે તમને ઘણી વાર દેખાડ્યું છે. બહુ જાજુ અહીંયા મીઠાનું ઉત્પાદન અહીંયા સૌથી વધારે છે. ચાલો 9 વાગે અને 53 મિનિટ થઈ ગઈ. આવી ગયા છીએ માળિયા મિયાણાના રેલવે સ્ટેશને. અને સાગર, તમે કહેતા સાગરભાઈ તમારું કાજ શેનું છે? તો આપણું કામકાજ આ TTM મશીન, આ ટૂંકમાં ને ટ્રેક ટેમ્પિંગ મશીન કરે, જે પાટાનું મેન્ટેનન્સ કરે છે. તો એમાં આપણા નાઇટમાં જનરેટર ચાલે છે. યાર સરસ મજાનું માળિયા મિયાણાનું રેલવે સ્ટેશન બનાવી દીધું છે, જોઈ લ્યો. અહીંયાથી હવે આપણે દહીસરા જઈશું. દહીસરાથી મોરબી અને મોરબીથી સીધા આપણે રાજકોટ. માનો આપણે 1:30 વાગે આસપાસ આરામથી રાજકોટ પહોંચી જશે. અને માળિયા મિયાણાનો સ્ટેશન કોડ થઈ ગયો MALB. ચાલો, મને લાગે છે અહીંયા પણ ક્રોસિંગમાં લાગે છે, એટલે હિસાબે આપણાને ઊભા રાખી દીધા છે. સામે તમે જોઈ શકતા છો નવા સ્લીપર આવી ગયા છે. આ કામ તો યાર જોરશોરમાં ચાલુ છે. 10 વાગે અને 14 મિનિટે આપણે માળિયા મિયાણા જંકશનથી ડિપાર્ચર થયું. ભાઈ આપણે માનો 10 થી 15 મિનિટ બિફોર આવી ગયા હતા. તો ભાઈ હું તો કહું આ રૂટમાં આવો તો તમારે ટાઈમનું અમુકનું તમે ટાઈમ કરતાં પણ વહેલા તમે રાજકોટ પહોંચી જશો, તો સારું કહેવાય. ચાલો હવે આપણે માળિયા મિયાણા જંકશનથી નીકળી ગયા છીએ અને હવે ધીરે ધીરે કરતાં કમ્પ્લીટ આખો નાસ્તો પૂરો કર્યો છે. અને પેસેન્જરની વાત કરીએ તો હજી 3 થી 4 પેસેન્જર બીજા આવી ગયા છે. દહીંસરામાં અમારા ભાઈઓનું સ્વાગત છે. ભાઈ અહીંયા પણ આપણે બિફોર ટાઈમે આવી ગયા છીએ. 10 વાગે અને 44 મિનિટ. અહીંયાથી અરાઇવલનો ટાઈમ છે 10:52 અને ડિપાર્ચરનો ટાઈમ છે 10 વાગે અને 54. એટલે માનો 8 થી 10 મિનિટ આપણે વહેલા આવી ગયા છીએ. અને અહીંયાના બધા આવી ગયા છે કે ભાઈ રાજકોટ માટે ટ્રેન ચાલુ કરી છે, તો બધા ગામના બધા સ્પેશિયલ જોવા આવ્યા છે. તો આ લોકોને હવે રાજકોટ જવું હોય અથવા તો મોરબી જવું હોય તો પણ કંઈ ટેન્શન નહીં રહે. અને અહીંયાથી હવે સીધો રૂટ જશે. એક બાજુ રોડ હશે મોરબી લગી, એક બાજુ રોડ હશે અને એક બાજુ ટ્રેક હશે. તો ઠેઠ મોરબી લગી આપણાને રોડની હારોહાર આપણે ચાલશી. ચાલો, આ છે દહીંસરાનું. અહીંયા બહુ કામ કર્યું ભાઈ. અહીંયા અમે લગભગ અહીંયા 2 મહિનાથી 2 મહિના અહીંયા કામ કર્યું. અને એ લોકોનું જૂનું છે, જૂનું સ્ટેશન છે. અને સામે તમે જોઈ શકતા હશો કમ્પ્લીટ કરી નાખ્યું છે. ચાલો બાપુ, જય માતાજી. ચાલો બાપુ આપણા રેગ્યુલર વિડીયો જોવે છે, તો ખરેખર આપણાને આનંદ થયો યાર.
કે હમણાં તમે સત્યભાઈ ભેગા આવ્યા હતા તો એ કે તમને જોયા હતા એ કે અને આપણા બસના અને ટ્રેનના બંને બ્લોગ જોવે તો મને કહે કે સાગરભાઈ મજા આવે છે હમણાં. અને એમને પૂછ્યું બધું ભાઈ દહીસરાથી કેવું ભાઈ તમારે અહીંયા દહીસરાથી ગાડી ચાલુ થઈ કારણ કે અહીંયા દહીસરાથી એ કંઈ હતી જ નહીં. તો આ લોકોને મોરબી જવું હોય અથવા તો રાજકોટ જવું હોય તો આ લોકો માટે બેસ્ટ. અને અત્યારે અહીંયાથી પણ 2 પેસેન્જર બોર્ડ કરવાવાળા હતા. વાહ, પહેલો દિવસ છે તો પણ આપણે અહીંયાથી દહીસરાથી 2 પેસેન્જર બોર્ડ કરવાવાળા હતા. તો ખરેખર આનંદ થયો. ધીરે કરતો રેગ્યુલર 3 મહિના માનો મહિનાદીમાં જ આ રૂટની ખબર પડી જશે કે પેસેન્જર કેટલા મળે છે. જો વધારે મળી ગયા તો આ ટ્રેન પરમિનેન્ટ થઈ જશે. દહીસરાથી નીકળી ગયા અને આ જ રીતે રોડ અને ટ્રેક બંને સાથે રહેશે ઠેઠ આપણે મોરબી સુધી. અને આ રૂટ ઉપર તમને ડમ્પર ઝાઝા જોવા મળશે. ડમ્પર, આઈસર, ટોરસુ એ તમારે અહીંયા ઝાઝું જોવા મળશે કારણ કે અહીંયાથી મુન્દ્રા લાઇનવાળી મુન્દ્રા માટે બધાય બાય રોડ જતા હોય એટલા માટે. જો તમને જેટલા અહીંયા બધા જોવા મળશે બધાય હેવી વાહનોમાં જોવા મળશે. હા, તમને અહીંયા ઢાબા વધારે જોવા મળશે કારણ કે એ લોકો ઢાબા વધારે જોવા મળશે કારણ કે નાઇટમાં આ લોકો રોકાણ કરતા હોય એટલા માટે. ચલો, મોરબીમાં મારા ભાઈઓનું સ્વાગત છે. ચાલો, આપણા કિશનભાઈ મળવા આવ્યા છે આપણને. થેન્ક યુ સો મચ કિશનભાઈ. અને કિશનભાઈ કહેતા હતા કે ભાઈ અપડેટ આપતા રહેતા કે અહીંયા જો કે મોરબીનું રેલવે સ્ટેશન જબરદસ્ત થઈ કે બની ગયું છે તો એ કે એકવાર જરૂર તમે આવજો. ચાલો, આજે આવી ગયા છેલ્લે. અને આગળ તમે એટલી ભીડ છે કારણ કે આજ બધા ભાજપના કાર્યકરો છે અને આજ પહેલો દિવસ છે તો આપણાને જોવા મળી ભીડ અહીંયા કે ના ખરેખર બધાય જોવા આવ્યા છે ગાડી કે અહીંયાથી બધાને હવે વાંધો નહીં. રાજકોટ જવું હોય તો બેસ્ટ. અહીંયાથી કોઈને ટેન્શન નહીં કે બાય રોડનું ટેન્શન નહીં. જોકે અહીંયા બાય રોડ માટે એટલી અહીંયા ઇન્ટરસિટી જીએસઆરટીસીની ચાલે જ છે તો એ બાને અહીંયાથી પણ સારું કે અહીંયા મોરબીથી સીધા રાજકોટ માટે. હા, પણ વાયા વાંકાનેર થઈ જાય એટલે કે 70 કિલોમીટર જેવું થાય છે. હા, એ તો બાયપાસ થઈ જશે CK-બીનથી. ચાલો, અત્યારે અહીંયા વધારે ભીડ જોવા મળે છે. ચાલો હારે તમને મોરબીનું રેલવે સ્ટેશન પણ દેખાડી દઈ. ચાલો, આ છે મોરબીનું રેલવે સ્ટેશન. આ જૂનું હજુ એને રિનોવેશન ટૂંકમાં આખું કર્યું. વાહ, અને સામે સ્ટેશન માસ્ટરની ઓફિસ જોવા મળી જશે તમને. અને આગળ તમે ભીડ જોવો. ચાલો, હવે સિગ્નલ દઈ દીધા તો આપણો કોટ ઠેઠ પાછળ છે. ચાલો, હવે ધીરે આપણે ચાલ્યા જશે. અહીંયા તમને કન્ટેનરનું જાજુ જોવા મળશે. એ રીતે આપણે જામનગરથી વિનમિલવાળી લાઈન છે. અહીંયા તમને આવી રીતે આ એવા મશીન હેવી આવે કે આખું એક કન્ટેનર આરામથી એક ઉપાડીને આમ બાજુમાં રાખી શકે. તમે જોઈ શકતા છો બાજુમાં પણ બધાય ટોરસુ ને આઈસરું બધી ભરાય છે. તો મેઇન કામ મોરબીમાં આનું જ છે. તમે જે ઓલી બાજુ જોતા હશો નકરા બધા તમને કન્ટેનર જોવા મળશે. અહીંયાથી ડેમો ટ્રેન પણ હાલે છે વાંકાનેર માટે તો એ તમને દેખાડ દો. પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવશે બધી. ચાલો, અહીંયાથી આ જાય છે ડેમો ટ્રેન માટે સ્પેશિયલ. તો માનો કલાકે અહીંયાથી મોરબીથી વાંકાનેર માટે જાય છે. આપણે હવે રફાડિયા પહોંચવા આવ્યા છીએ અને તમને અહીંયા જોઈ શકતા કન્ટેનર ડેપો બનાવે છે આખો. મોરબી વાળો શિફ્ટ અહીંયા થઈ જશે ને. મોરબીમાં તમે કન્ટેનરનું તમે સામે જોયું એ આખું અહીંયા શિફ્ટ થઈ જશે. તમને જો અહીંયા કટકે તમને ટ્રેક જોવા મળશે. અત્યારે 3 લાઈન નાખી છે. અહીંયા હવે રફાડેશ્વર કમ્પ્લીટ શિફ્ટ થઈ જશે. સાથે જો ઇલેક્ટ્રિકનું કામકાજ પણ ચાલુ કરી દીધું છે. બ્રેકેટ નાખી દીધા છે. થોડાક ટાઈમમાં અહીંયા કન્ટેનરનું કામકાજ જોવા મળી જશે તમને.
ભાડેશ્વરથી નીકળી ગયા અને ઢુવા ગયું અને ઢુવા પછી ઢુવાથી તમે માટેલ જઈ શકો છો. બહુ પૌરાણિક ખોડિયાર માતાજીનું મંદિર છે. તો આ રૂટમાં ડેમો ટ્રેન હાલે જ છે. તો તમે મોરબી આવો અથવા તો વાંકાનેર આવો તો તમે ઢુવા ઉતરીને માટેલ જઈ શકો છો. પછી આવશે મકનસર. મકનસરે આપણે સ્કીપ કર્યું હતું અને મકનસરમાં ભાઈ પફની મેન ફેક્ટરી મકનસરમાં છે અને આજુબાજુ ગામ વાંકાનેર છે અને બીજા આજુબાજુના ગામમાં પફ સપ્લાય થાય છે આખા મકનસરમાંથી થાય છે. કારણ કે મકનસર અમારે કામ ચાલતું હતું ને તો રાત્રે ગરમ ગરમ પફ ખાવા મળતા. પ્લસ ક્રીમ રોલ. તમે ક્રીમ રોલ ગરમ ખાધા છે જ નહીં મને કોમેન્ટમાં કહેજો. કારણ કે અહીંયા તો અમારે રાત્રે બનતા હતા ક્રીમ રોલ. અહીંયા રાત્રે બનતા તો ગરમ ગરમ ક્રીમ રોલ ખાવા મળતા અને પફ ખરેખર અહીંયા 2-3 મહિના કામ કર્યું પણ ડેઈલી એટલા પફ ખાધા અને ક્રીમ રોલ ખાધા છે. ચાલો હવે આપણું વાંકાનેર આવવાની ત્યારે વાંકાનેરમાં આપણે બાયપાસ લેશી અને DKBની ત્યાં નીકળી જશી. પણ અત્યારે સિગ્નલ નથી આપ્યું એના હિસાબે ગાડી આપણી સાવ સ્લો થઈ ગઈ છે. અને હું અત્યારે આવી ગયો છું જનરલમાં. આપણા કિશનભાઈ આવ્યા હતા તો એને જનરલની ટિકિટ લીધી તો એને એસીમાં ન જઈ શકે. તો એના હિસાબે ચાલો અહીં મળવા આવ્યા છે આપણા સ્પેશિયલ. એ પાછા રાજકોટ અહીંયા સ્પેશિયલ જશે અને પાછી આ ટ્રેનમાં 2:30 વાગે પાછા અહીંયાથી રાજકોટથી રિટર્ન થશે. તો સ્પેશિયલ આપણાને મળવા આવ્યા અને આ ટ્રેન ચાલુ થઈ તો એને હરખ હતો કે સાગરભાઈ મારે તમારી યાર એકવાર જર્ની કરવી. તમે ચાલો આવી જાઓ. તમે તો ચાલો હું પણ જનરલમાં આવી જાઉં. અહીંયા જનરલમાં પણ તમે જોઈ શકતા હશો 8-10 પેસેન્જર બેઠા છે. આપણે હવે બાયપાસેથી નીકળી ગયા છીએ અને આ એક લાઈન જાય છે. આ સીધી હવે વાંકાનેર સ્ટેશને જશે અને આપણે અહીંયાથી કરવામાંથી નીકળી જશે બાયપાસ એટલે કે DKB થઈ જશે રાજકોટ બાજુ. અને સામે દેખાતો હોય છે એ છે વાંકાનેરનું રેલવે સ્ટેશન. લગભગ આપણને ડેમો મળે તો ઠીક છે નીકળશે તો નકર નહીં. કા કિશનભાઈ? ડેમો તો આમ સીધું જવું. હા ડેમો માટે તો સીધું જવું 10 મિનિટની વાર છે ડેમો. છે ને નકર તો આપણાને ભેગી થઈ જાય. આપણે તો ઓલરેડી બિફોર આલી હતી. હજી 11:30 જેવું થયું. હા 12 જેવું થયું ને આપણે વાંકાનેર પહોંચી ગયા. વાહ સામેથી ટ્રેન આવે છે એ જાય છે વાંકાનેર રેલવે સ્ટેશને જાય છે અને આપણે કરવામાંથી નીકળશી રાજકોટ બાજુ. આપણાને DKBને રાખી દીધા છે અને સિગ્નલ નથી આપ્યું છે. અને આ લાઈન જાય છે વાંકાનેર બાજુ અને આ લાઈન જાય છે રાજકોટ બાજુ. તો આગળથી આપણે મર્જ થઈ જશે તો આગળથી આપણે જઈશું રાજકોટ બાજુ. પણ આપણી આગળ આપણે તો બિફોર છીએ તો એના હિસાબે જબલપુર ડાઉનવાળીને આગળ કરી દીધી છે. તમે સામે જોઈ શકતા છો આવી ગઈ છે જબલપુર. ડાઉનવાળી ગાડીને જો કે આપણે ઘણા બિફોર છીએ તો એના હિસાબે આપણાને રોકી દીધા. હવે આ એક સ્ટેશન આગળ જશે પછી આપણાને અહીંયાથી સિગ્નલ આપી દેશે. માનો કે આપણે રાજકોટ ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાય 1:30 વાગે. અત્યારે જો આપણાને મોકલી દીધા તો આપણે આરામથી 1:45 થી 1 વાગ્યાની આસપાસ આપણે આરામથી રાજકોટ પહોંચી જાય. એટલે માનો અડધી કલાક બિફોર પહોંચી જાત આપણે. તો એના હિસાબે જબલપુરને આગળ કરી દીધી. ઇટારસીનું છે WAP7. વાંકાને DKBથી આપણે નીકળી ગયા છીએ. જબલપુર એક સ્ટેશન ક્રોસ કર્યું એટલે તરત જ આપણી સિગ્નલ આપી દીધો. અને ડેમો પણ હજી જસ્ટ ગઈ પણ એ પાછળથી દેખાત નહીં એટલા માટે. કારણ કે આપણાને અહીંયા જ રોકી લીધા હોત તો આપણાને ડેમો જોવા મળત પણ આપણાને અહીંયા DKBને રોકી લીધા.
એના હિસાબે ડેમો તમને ન દેખાડી જાય કહો. અમરસર, સિંધાવદર, ખોરાણા, કણકોટ અને રાજકોટ. આપણે કણકોટ ક્રોસ કરી રહ્યા છીએ. નોન સ્ટોપ હવે માનો ને કે 45 કિલોમીટર આપણી નોન સ્ટોપ ગાડી ચાલશે વાંકાનેરથી લઈ રાજકોટ લગી. ચાલો હવે કણકોટ ગયું તો ખોરાણા અને બિલેશ્વર અને લાસ્ટમાં આવશે આપણું રાજકોટ. આપણી ગાડી ભાઈ 110-120 આરામથી ચાલે છે, એટલે મને લાગે જબલપુર આરામથી રાજકોટ પહોંચવા આવી છે. કારણ કે એક સ્ટેશન આગળ પહોંચે એટલે વાળી ગાડીને થ્રુ આપી દે. આપણે વાંકાનેરથી નીકળ્યા એટલે માનો ત્રીજું સ્ટેશન છે, તો હજી આપણે ક્યાંય હોલ્ટ નથી કર્યો. આપણી ગાડી એકને નોન સ્ટોપ ચાલ્યા રાખે છે. વેલકમ ટુ રાજકોટ. રાજકોટમાં મારા ભાઈઓનું સ્વાગત છે. ચાલો અહીં આપણી 270 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. અહીંયા પાર્સલનું યાર ખરેખર આપણા રાજકોટમાં બહુ મોટું કામકાજ છે અને શેડનું કામકાજ પણ ફૂલ જોરશોરમાં ચાલી રહ્યું છે. ચાલો ઓવરઓલ જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આપણા કિશનભાઈ એવા છે તો કિશનભાઈને આપણે રાજકોટની ચા તો પીવડાવી જ પડશે, બરોબર ને કિશનભાઈ? ચા પાણી પીવો ને? પીવાના જોઈને બસ બસ જો કિશનભાઈ આમ સ્પેશિયલ આપણાને મળવા આવ્યા અને મને કે રાજકોટની કે ટ્રેન આ ચાલુ થઈ છે ભુજવાળી, તો એ કે સ્પેશિયલી કે આવું છે. મેં તો ચાલો આવી જાઓ. તો ચાલો ઓવરઓલ જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઇબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.